સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આપ સૌનું મંગળ કામના કરું છું. આશા રાખું છું કે આપ બધા સ્વસ્થ હશો અને આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી આ જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે અને તમામ લોકો માટે જેમની ધનુ રાશિ છે. આજનો વિડિયો ધનુ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીનો મહિનો ધનુ રાશિવાળાઓ માટે કેવો રહેવાનો છે. કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, ખૂબ જ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને ખાસ કરીને ધનુ રાશિવાળાઓના જીવનમાં એક બહુ મોટો પરિવર્તન, એક બહુ મોટી ખુશખબરી લઈને આવનાર છે ફેબ્રુઆરીનો મહિનો, જે તેમના ભાગ્ય પરિવર્તનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવશે. તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલો છે. ધનુ રાશિના ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણી લઈએ કે તમારી કુંડળીના કયા ભાવમાં કયો ગ્રહ વિદ્યમાન છે, ગોચર કરી રહ્યો છે અને આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે. તમે તેને ધનુ લગ્નથી પણ જોઈ શકો છો. તો સૌપ્રથમ ધનુ રાશિ જુઓ. તમારી કુંડળીના બીજા ઘર એટલે કે ધન ભાવમાં, કુટુંબ ભાવમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ એકસાથે 4 ગ્રહોને યુતિ ધન ભાવમાં બની રહી છે. આ ક્યાંક ને ક્યાંક ખૂબ જ શુભ સંકેત છે. તેના વિષયમાં હું આગળ સમજાવીશ, પરંતુ સૌપ્રથમ આપણે ગ્રહોની સ્થિતિ વિશે જાણી લઈએ. તેની સાથે સાથે કુંડળીના ત્રીજા ઘરમાં રાહુ ગોચર કરી રહ્યા છે. કુંડળીના ચોથા ઘરમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે. રાહુ અને ગુરુ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. કેતુ તમારી કુંડળીના નવમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આવી છે. અર્થાત સૌપ્રથમ આપણે આરોગ્ય વિશે વાત કરીએ. ફેબ્રુઆરીના મહિનામાં ધનુ રાશિવાળાઓનું આરોગ્ય કેવું રહેવાનું છે? તો જુઓ, તમારા લગ્નના સ્વામી એટલે કે તમારા લગ્નના સ્વામી અને તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે અને દેવગુરુ બૃહસ્પતિ આ સમયે તમે જાતે જોઈ શકો છો સ્વયં કુંડળીના 7મા ઘરમાં બિરાજમાન છે અને પોતાના જ ઘરને જોઈ રહ્યા છે, એટલે કે લગ્નને, એટલે કે ધનુ રાશિને. આરોગ્ય સાથે સંબંધિત રીતે જો જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચાલી રહી હતી, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા તમારા જીવનમાં આવી રહી હતી, જો તમે અસ્વસ્થ હતા, તો તમે જોશો કે આરોગ્યનો ઉત્તમ લાભ તમને મળશે. આરોગ્ય ઉત્તમ રહેશે, વધુ સારું રહેશે. તમે આકર્ષણથી ભરપૂર રહેશો, ઊર્જાથી ભરપૂર રહેશો, શક્તિનો સંચાર થશે અને ક્યાંક ને ક્યાંક વાણીમાં તેજ, મધુરતા અને આકર્ષણ એવું રહેશે કે બીજા વ્યક્તિઓને તમે તમારી તરફ આકર્ષિત કરી શકશો. એટલે કે બીજો વ્યક્તિ તમારી વાતોથી આકર્ષિત થઈને ખૂબ પ્રભાવિત થઈ શકે છે. આ તમારી કાર્યસિદ્ધિ માટેનું ખૂબ જ સારો સંકેત અહીં મળતો દેખાઈ રહ્યો છે અને ગ્રહોના કારણે યોગ પણ બનતો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ કુંડળીના બીજા ભાવની, જે ધનનો ભાવ હોય છે, પરિવારનો ભાવ હોય છે, કુટુંબનો ભાવ હોય છે. પૈસા તરફથી ખૂબ મોટું સહયોગ મળવાનું છે. હું ખાસ કરીને જણાવી રહ્યો છું. જો જીવનમાં ધનુ રાશિને ધન સાથે સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી, પૈસા ક્યાંક ફસાયેલા હતા અથવા તમને લાગતું હતું કે ધનના આવાગમનના માર્ગ બંધ થઈ ગયા છે, તો તમે જોશો કે ધનના માર્ગ તમારા માટે ખુલશે. કારણ કે સૂર્ય અને બુધ મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. મંગળ અને શુક્ર મળીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ ક્યાંક ને ક્યાંક તમારા માટે રાજયોગકારક સાબિત થશે. ક્યાંક ને ક્યાંક પરિવારમાં ખુશહાલી જોવા મળશે, સુખનું વાતાવરણ રહેશે. કોઈને કોઈ માંગલિક કાર્ય તમારા જીવન સાથે જોડાઈ શકે છે, જે તમારા જીવનમાં પરિવર્તનની એક નવી કહાની લખશે. સાથે સાથે રાજકારણના ક્ષેત્રમાં ઉન્નતિ, શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ, ખાસ કરીને સરકારી નોકરીનો સારો લાભ મળશે. શિક્ષણના ક્ષેત્રમાં તમે ખૂબ જ સારો પ્રસાર કરનાર બનશો. પ્રચાર પ્રસારના ક્ષેત્રમાં, રાજકારણના ક્ષેત્રમાં અથવા વ્યવસાયના ક્ષેત્રમાં તમે જોશો કે જીવનમાં તમારા માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લાભ મળતો દેખાઈ રહ્યો છે. કારણ કે કુંડળીના છઠ્ઠા ઘરના સ્વામી બુધ છે, જે સૂર્ય સાથે ગોચર કરી રહ્યા છે અને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે, તો તેનો સીધો અસર એ છે કે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. આવો વ્યક્તિ કર્મભૂમિમાં માન સન્માન પ્રાપ્ત કરે છે, યશ પ્રાપ્ત કરે છે, ઉન્નતિ પ્રાપ્ત કરે છે અને ભાગ્ય સાથે મોટું પરિવર્તન કરતા કરતા આગળ વધે છે. તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક એક વધુ સારી વાત પણ જોવા મળી રહી છે. ખાસ કરીને તેઓ માટે જે માર્કેટિંગમાં છે, શેર માર્કેટમાં છે, પ્રોફેશનલ છે અથવા જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે, આર્કિટેક્ટ છે અથવા જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે, જે મેડિકલ ક્ષેત્રમાં છે, રિસર્ચમાં છે, વૈજ્ઞાનિક છે, તમામ ક્ષેત્રોમાં વિકાસના સારા માર્ગો ખુલતા દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક. ખાસ કરીને અહીં તમે જુઓ કે રાહુ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે.
રાહુ જ્યારે પણ કુંડલીના ત્રીજા ઘરમાં ગોચર કરે છે ત્યારે એવો વ્યક્તિ પરાક્રમ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે અને ક્યાંક ને ક્યાંક વિજયશ્રી તેના હાથ લાગે છે. પરાક્રમ કારણ કે ખાસ કરીને ત્રીજા ભાવમાં રાહુની સ્થિતિ એ દર્શાવે છે કે જે વસ્તુ એકવાર મેળવવાની તમે મનમાં ઠાની લો એટલે કે જે તમે નક્કી કરી લો કે મને જોઈએ છે તો પછી તે તમને મળે છે. કારણ કે રાહુનો વિશેષ પ્રભાવ હોય છે. તે પરાક્રમમાં વૃદ્ધિ કરે છે અને સાથે સાથે શત્રુઓ પર પણ વિજય અપાવે છે. આવો વ્યક્તિ રાજકારણના ક્ષેત્રમાં ખૂબ જ ઉન્નતિ કરે છે. આવા વ્યક્તિઓને સરકારી પદ, સારો માન સન્માન મળે છે. નેવી, મિલિટરી, ફૌજ જેવી તમામ ફિલ્ડોમાં એવો વ્યક્તિ ખૂબ સારો કાર્યકર્તા સાબિત થાય છે અને ક્યાંક ને ક્યાંક તેને માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. વિજયશ્રી તેના હાથ લાગે છે. તેની સાથે સાથે જુઓ, શનિદેવ તમારી કુંડલીના ચોથા ઘરમાં ગોચર કરી રહ્યા છે. આ જમીન અને મકાન માટે ખૂબ જ સારો સમય છે. વાહન માટે પણ સારો સમય છે. નવું વાહન જોડાઈ શકે છે, પ્રોપર્ટી જોડાઈ શકે છે. જો જમીન કે પ્રોપર્ટીના ખરીદ વેચાણમાં કંઈ અટકાવ આવી રહી હતી તો તેમાં સફળતા મળી શકે છે. પ્રોપર્ટીથી સારો લાભ દેખાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના 7મા ભાવમાં બિરાજમાન છે. આ ખૂબ જ સારી સ્થિતિ છે. જે પણ ધનુ રાશિવાળાઓનું લગ્ન નથી થતું, જેમનું વૈવાહિક જીવન ખરાબ ચાલી રહ્યું હતું અથવા લગ્ન જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ચાલી રહી હતી તો તમે જોશો કે હવે ઘણી મધુરતા આવવાની છે. જેમનું લગ્ન નથી થતું તેમને યોગ્ય વર અથવા કન્યાના સારા પ્રસ્તાવો મળી શકે છે. પરસ્પર મધુરતા રહેશે, પ્રેમ રહેશે, આધ્યાત્મિક યાત્રાઓ કરી શકશો અને ખાસ કરીને બહારની યાત્રાઓ પણ તમારા માટે સંભવ બની શકે છે. હવે વાત કરીએ કેતુની. કેતુ તમારી કુંડળીના 9મા ભાવમાં બિરાજમાન છે. 9મો ભાવ ધર્મ અને લાભનો ભાવ છે અને કેતુ એક ધાર્મિક ગ્રહ છે. કેતુને ઘણી વખત લોકો ખોટી રીતે સમજે છે, પરંતુ કેતુ એક આધ્યાત્મિક ડિટેચમેન્ટનો ગ્રહ છે. જુઓ, રાહુનું કામ જોડવું છે અને કેતુનું કામ વિયોગ કરાવવું છે. એટલે કે કેતુ ક્યાંક ને ક્યાંક વ્યક્તિને આધ્યાત્મ સાથે પણ જોડે છે. આ સમયગાળામાં જો ધનુ રાશિવાળા લોકો આધ્યાત્મ સાથે જોડાવા માંગે છે તો તે ખૂબ જ શુભ છે. કારણ કે દરેક વ્યક્તિનો પ્રશ્ન માત્ર પૈસા, જમીન, વેપાર સુધી જ સીમિત નથી હોતો. કેટલાક લોકોનો પ્રશ્ન એ પણ હોય છે કે આપણું આધ્યાત્મ કેટલું મજબૂત છે, આપણે આધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યા છીએ કે નહીં, આપણું જીવન સફળ થશે કે નહીં. કારણ કે આધ્યાત્મિક માર્ગ વિના જીવનમાં સાચી સફળતા મળવી શક્ય નથી. બાકીની બધી વાતો મિથ છે. જે લોકો આધ્યાત્મ વિના આગળ વધી રહ્યા છે તેઓ ક્યારેય પણ પડી શકે છે. પરંતુ જે લોકો આધ્યાત્મને સાથે રાખીને પોતાનું જીવન જીવે છે, દાંપત્ય જીવનનો આનંદ લે છે, વેપાર કરે છે, નોકરી કરે છે અને સાથે સાથે આધ્યાત્મ સાથે જોડાયેલા રહે છે, એવા વ્યક્તિની જીવનની નીંવ ખૂબ જ મજબૂત હોય છે. એવો વ્યક્તિ જીવનની દરેક સમસ્યાઓમાંથી આગળ વધીને વિજયશ્રી પ્રાપ્ત કરે છે, કારણ કે તેની અંદર આધ્યાત્મિક બળ રહેલું હોય છે. આથી ખાસ કરીને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ માટેનો ખૂબ જ શુભ અવસર તમને ફેબ્રુઆરી મહિનામાં પ્રાપ્ત થઈ રહ્યો છે ધનુ રાશિવાળાઓને. હવે આ 4 બાબતો ખાસ નોંધો. જેમની કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે બિરાજમાન હોય, જેમની કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે હોય, ચંદ્રમા કેતુ હોય, સૂર્ય રાહુ અથવા સૂર્ય કેતુ હોય અથવા કાળસર્પ યોગ બન્યો હોય, આ 4 દોષોમાંથી જો એક પણ દોષ તમારી કુંડળીમાં બનેલો હોય તો તેની વિધિવત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. અંતમાં 2 ઉપાયો અંગે વાત કરીએ. ધનુ રાશિવાળાઓ પર શનિની ઢૈયા ચાલી રહી છે. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો. સાથે સાથે તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, તેથી ગુરુવારના દિવસે ગાયને લીલું ચારો ખવડાવો, ગાયને રોટલી ખવડાવો અને ભગવાન નારાયણને પીળું પુષ્પ અવશ્ય અર્પણ કરો. આશા રાખું છું કે મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો. ફરી મળીશું આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.